રાજ્યમાં કચ્છથી લઈને કુંડ સુધીના જે તમામ ખેડૂતો છે અત્યારે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી આપણે એવા દ્રશ્યો જોયા છે કે વીજ કંપનીઓ છે દાદાગીરી કરી રહી છે, પોલીસ છે તે પણ ક્યાંક દબનગીરી કરી રહ્યા છે અને ખેડૂત અને આ બધા જ વચ્ચે ક્યાંક ઘર્ષણ સર્જાયું હતું અને કેવા દ્રશ્યો જોયા। ત્યારબાદ ખેડૂતોએ માંગ કરી હતી કે 15 તારીખ સુધીમાં તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ટ્રેક્ટર રેલી યોજશે અને ગાંધીનગર સુધી જશે અને રજૂઆત કરશે। અને આજે 15 તારીખ છે ત્યારે ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદ પહોંચી રહ્યા છે, અમદાવાદથી ગાંધીનગર જવાના છે એક સાથે। ત્યારે જે અમદાવાદ ખાતેથી જે દ્રશ્યો આવ્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસથી જગતનો તાત છે, હેરાન થઈ રહ્યો છે, હકની લડાઈ લડી રહ્યો છે। વીજ કંપનીઓ છે તેને પૂરું વળતર ક્યાંક નથી આપી રહી। ઘણા બધા એવા ખેડૂતો છે કે તેમને ખૂબ ઓછી જમીન છે, એમાં જો વીજ પોલ આવી જાય તો પછી તેઓ ખેતી કેવી રીતે કરશે, ગુજરાન કેવી રીતે ચલાવશે તે ખૂબ મોટો પ્રશ્ન થઈ ગયો હતો। અને ત્યારબાદથી જ તે ક્યાંક ને ક્યાંક રાજકીય અને સામાજિક આગેવાનો પણ ખેડૂતોની વારે આવ્યા છે। અમદાવાદ ખાતે પણ એવી જ ઘટના ઘટી છે। મનોજ પનારા સહિતના જે રાજકીય અને સામાજિક આગેવાનો છે ખેડૂતની આ લડાઈમાં જોડાયા છે। અમદાવાદ ખાતેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી નજર કરીએ। અમદાવાદના શાંતિપુરા ખાતે હજારો ખેડૂતો એકઠા થઈ ચૂક્યા છે અને હજારો ખેડૂતો રસ્તામાં છે। ત્યારે કચ્છથી વાંઢિયા, મોરબીનું જેતપર, સુરેન્દ્રનગરનું કોટ અને દ્વારકાના અનેક ગામડાઓમાં જ્યારે વીજ લાઇનની કામગીરી ચાલી રહી છે, વળતર વિના ચાલી રહી છે, ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી। જે પ્રકારે ઘર્ષણ થયા છે પોલીસ વચ્ચે, ખેડૂતો વચ્ચે અને તંત્ર વચ્ચે, ત્યારે એના રોષ ઠાલવવા, એના વિરોધમાં પોતાની માંગ રજૂ કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો એકઠા થયા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા બધા ખેડૂતો અહીંયા બેઠા છે, પોતાની માંગ લઈને આવ્યા છે। ત્યારે ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે કે અમને પૂરતું વળતર મળે, પોષણક્ષમ ભાવ મળે અને જે પ્રકારે કામગીરી ચાલી રહી છે તે અટકાવવામાં આવે અને જે પ્રકારે પોલીસ દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું છે, પોલીસ અને ખેડૂતો જે ઘર્ષણ થયું છે એ ઘર્ષણ મુદ્દે ખેડૂતોમાં રોષ છે। અને તમે જોઈ શકો છો કે કેટલા બધા ખેડૂતો અહીં વિરોધ કરવા આવ્યા છે। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી સુરત, બારડોલી, કચ્છ, સૌરાષ્ટ્ર આખું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બધી જગ્યાએથી અમદાવાદના શાંતિપુરા ચોકડી ખાતે ખેડૂતો ભેગા થયા છે અને અહીંથી તમામ ખેડૂતો ગાંધીનગર પોતાની માંગ લઈને જવાના છે, ટ્રેક્ટર રેલી લઈ અને હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ચૂક્યા છે। ત્યારે તમામ ખેડૂતોની એક જ માંગ છે કે અમારી માંગ સંતોષવામાં આવે, અમને પૂરતું વળતર આપવામાં આવે। ખેડૂત આગેવાનો આ ખેડૂત આંદોલનમાં જે કચ્છથી લઈને દ્વારકા સુધી વીજ લાઈન નખાવા જઈ રહી છે, જેના વળતર મુદ્દે ખેડૂતો એકઠા થયા છે, ત્યારે આ આંદોલનની સૌથી મોટી વાત એ છે કે બારડોલીના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા છે, અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે ભેગા થયા છે। આપણે બારડોલીના ખેડૂત સાથે વાત કરીએ કે તેમની શું માંગ છે, તે શું કહેવા માંગે છે તંત્રને, આ સરકારને। હું મોટા ગામ બારડોલી તાલુકા સુરત જિલ્લાનો વતની છું અને વીજ કંપની, પાવર ગ્રીડ કંપની અને સરકારની મિલીભગતથી પૂર્વ મંજૂરી વિના અમારા ખેતરમાં ઘૂસીને પોલીસ પ્રોટેક્શન સાથે દંડાવારી કરીને જેલ ઘસડી જઈને અમારી જમીનમાં પોલ નાખી દેવામાં છે, વળતર આપતા નથી, આપે તો નિગ્લિજિબલ। માર્કેટ વેલ્યુ પ્રમાણે અમારી જમીનની કિંમત જે છે એ તદ્દન તોડી નાખી, નથી અમને પોષણક્ષમ ભાવ મળતા કે ભાઈ 5-6 વીઘાનો ખેડૂત પોતાના પરિવારમાં બાળકો ઉચ્ચ શિક્ષણ પામી શકે એમ હોય તો પેલા થાંભલાને લીધે જમીનની કિંમત નથી મળતી, એટલે અમે પોષણક્ષમ ભાવ નથી મળતા, નથી જમીનની કિંમત મળતી, અમારે કરવું શું? ખેતી પ્રધાન દેશ, પ્રધાન સુખી છે, ખેતી દુઃખી છે, અમારું કોઈ સાંભળવા વાળું નથી। બેહરીને મૂંગી સરકાર છે, અમે મત આપીને ફસાઈ ગયેલા છે, આ ચોખ્ખી વાત। તમને શું લાગે સરકાર તમારી માંગણી સંતોષ સરખો જવાબ આપશે સરકાર તમને? આજ સુધીમાં જવાબ નથી આપ્યો, દંડાવારી કરી, પોલીસ દમન થાય છે, મારવામાં આવે છે, લેડીઝ અને જેન્ટ્સ ઘસડીને જેલમાં પૂરવામાં આવે છે, પણ જમીનની વળતરની બાબતમાં કોઈ મગનું નામ મરી પાડતું નથી। વળતર જે આપે છે તે જૂની જંત્રી પ્રમાણે, ખરેખર તો માર્કેટ વેલ્યુ પ્રમાણે અમારે વળતર જોઈએ।
એટલે ખેડૂત અનાજ છે નિરાધાર થઈ ગયેલો છે. ખેતી એવી વસ્તુ છે કે જો ખેતીને તમે મહત્વ નહીં આપવાના હોય તો પ્રજા ભૂખે મરશે, ઇથોપિયા જેવી દશા થશે. પણ સરકાર સમજતી નથી. ધારાસભ્યો, સંસદ સભ્યો પોતાના પેન્શન, પગાર વધારવા, મોંઘવારી ભથ્થા માટે પોતાની પાસે ચાવી રાખે. તે દિવસે બધા એક જ ઊંચી આંગળી કરીને પોતાનું નક્કી કરી દે. જ્યારે અમે જમીન આપતા છે, જમીનનું વળતર તો યોગ્ય આપવું જોઈએ ને. ફોરેનના વિદેશમાં આવું નથી. વિદેશમાં તમારી ઈચ્છા પ્રમાણે વળતર આપવામાં આવે છે, માર્કેટ વેલ્યુ પ્રમાણે. અને આજ સુધી એટલી બધી રજૂઆત કરવામાં આવી. આ છેલ્લે અમે થાકીને અહીં આવ્યા. તમે તંત્રને સમગ્ર ગુજરાત આજે આની પાછળ છે. સમગ્ર ગુજરાતની પ્રજા અહીંયા છે. તંત્રને શું કહેવા માંગો છો? તમે શું અલ્ટિમેટમ આપો છો? તંત્રને અમે એ જ કહેવા માંગીએ છીએ કે માર્કેટ વેલ્યુ પ્રમાણે અમને ભાવ આપો. જમીન જે અમે, કારણ કે અમારી આખી જમીનની કિંમત તૂટી જતી છે. બીજું, પોષણક્ષમ ભાવ નથી મળતા. ત્રીજું, એટલા બધા ખાતરના ભાવ વધી ગયેલા છે. 10 વર્ષમાં શેરડીનો પાક ગણી આપણે અમે વાત કરીએ, અમારે તો શેરડી થાય તો 10 વર્ષમાં શેરડી 150-200 રૂપિયાના ડિફરન્સ, ભાવ જ નથી વધતો. એની અમે ખાતરના ભાવ જુઓ, આપણે પેસ્ટિસાઇડ્સના ભાવ જુઓ, કીટનાશક, નિંદામણનાશક દવા. એટલે અમે બધી રીતે થાકી ગયેલા છે. હવે તો એમ થાય કે ખેતી છોડી દઈએ. અને ખેતી છોડી દઈએ તો સહકારી સંસ્થા અને સહકારી સંસ્થામાં બહારથી જે મજૂર આવે એની શું દશા થાય. બીજું, સહકારી સંસ્થામાં સરકારની એટલી બધી ચંચુપાત છે અને સહકારી સંસ્થામાં સરકાર ઘૂસી ગયેલી છે. સહકારી સંસ્થામાં જે પ્રતિનિધિ બેઠેલા છે સત્તાધીશ પાર્ટીના, એ લોકો કંઈ બોલતા નથી. નથી ધારાસભ્ય બોલતા, નથી સંસદ સભ્ય બોલતા, નથી સહકારી આગેવાનો કંઈ બોલતા. અમારે અમારી લડાઈ જાતે જ લડવી પડે. હવે તો એક જ ઉપાય છે, એ લોકો થાંભલા નાખી જાય, અમારે થાંભલા પાડી દેવા પડે. આના સિવાય કોઈ ઉપાય નથી. અમારી વાત નહીં સાંભળવામાં આવે તો. નામ હેમંતભાઈ જવાભાઈ પટેલ, મોટા, તાલુકો બારડોલી. અમારી રજૂઆત એ છે કે જો આનું પરિણામ નહીં આવે તો અમે ખેતરે ઉચકીને થાંભલા કાઢીને ફેંકી દે હું. ને અમને જો પોષણક્ષમ ભાવ નહીં મળતો હોય તો અમે ખેતીઓ બંધ કરી દે હું 2-5 વર્ષ. પછી આવો સરકારને કે ખેતી કરવા એવું કહેવા. ને અમારા સંસદ સભ્યો, ધારાસભ્યો કોઈ વાર નીકળતું નથી. તમારા સંસદ સભ્ય, ધારાસભ્ય કોઈ આવતું જ નથી. અમે ફોન કરી થાય કે તમારા કોઈ કામ નથી કરતા. ના, કોઈ કામ નથી કરતા. આ થાંભલા લાગ્યા એટલે અમે બધાને બોલાવ્યા કે તમે આવો, તમારે લડવાનું છે, અમારે નથી લડવાનું. તમે કેન્દ્રમાં મંજૂરી આપી તો આ લડવાનું થયું ને. પણ કોઈ આવ્યા નહીં. અમે બહાર છે, અમે અહીંયા છે એમ કહીને ઉપર મેં જાતે ફોન કરેલા. તમે મત દઈને છૂટો હો, આટલા બધા મત આપો છો, કોઈ કામ નથી કરતા. નહીં, કોઈ નહીં. સારા પ્રસંગ, ખરાબ પ્રસંગ, વળતર, વરસાદ થાય, નુકસાની થાય, કોઈ જગ્યાએ કોઈ દી આવતા જ એ નથી. લોકોની રીતે પૈસા બનાવવાનું કામ કરે, પૈસા બનાવવાનું કામ કરે. પૈસા જ બનાવવાનો ધંધો કરતા છે. એ લોકોની ખરેખર બધી મિલકત જ્યાં ઉભેલા કે આજે તમે જો 5 ગણી મિલકત થઈ ગઈ ધારાસભ્યની, સંસદ સભ્યની. જીરારો ઉભા ટીડારે 2-5 જમીન હો નહીં ઉઠે, ખાતેદારો નહીં ઉઠા. એની સામે ખેડૂતોની શું સ્થિતિ છે? એની સામે ખેડૂતની શું સ્થિતિ? ધારાસભ્યોને તમે કહો છો 5 ગણી મિલકત થઈ ગઈ, તો ખેડૂતોની દશા અત્યારે કેવી છે? ખેડૂતની કઈ મિલકત નથી થઈ. ખેડૂત ક્યાં ત્યાં? અમારો ધારાસભ્ય ખેતી વગરનો ઉઠો, આજે 80 વીઘાનો ખાતેદાર થયો. કોણ છે તમારા ધારાસભ્ય? ઈશ્વર પરમાર. હા, જો સૌ પ્રથમ તો આજે આ ખેડૂતોનું જે આંદોલન છે એ આંદોલન એ ખેડૂતોના અસ્તિત્વ માટેનું આંદોલન છે. ખેડૂતોની જમીનના અસ્તિત્વ માટેનું આંદોલન છે. જો ખેડૂતોની જમીન જ નહીં રહે તો આપણે બધા ખાઈશું શું? આપણે બધા એનું ધાન ક્યાંથી લાવીશું? આજે પ્રાઇવેટ કંપનીઓ એ પોલીસને ભાડેથી લઈને, જે પ્રમાણે આરોપો થયા છે, ભાડેથી લઈને એ પોલીસને ખેતરોમાં લાવે છે અને થાંભલાઓ નાખી દે છે. ખેડૂતોની જમીનનું ઉચિત વળતર નથી આપતું. હું તો કહું છું, આ પોલીસવાળા ભાઈઓને પણ વિનંતી કરું છું કે તમારા ફેમિલીમાં પણ લોકો ખેડૂતો હશે. તમે એ ખેડૂતોની સામે અન્યાય કરી રહ્યા છો. તમે પણ આ ખેડૂતોની સામે પ્રાઇવેટ કંપનીઓને માટે થઈને તમને જવાનું આદેશ આપે તો પણ તમે ના પાડી શકો છો. પરંતુ આજે તમે વિચાર કરો, આ લાખો ખેડૂતો આવ્યા છે, હજારો ટ્રેક્ટરો આવ્યા છે અને ગાંધીનગર જવાની પરમિશન નથી આપી. આ જ સરકાર ખેડૂતોની જમીનમાં પરમિશન વિના આવી જાય છે, ત્યાં એમને વાંધો નથી આવતો. અને અત્યારે ખેડૂતોને અહીંયા રોડ ઉપર ઊભા રહેવા માટે પણ
પરમિશન રોડ ઉપર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા, ધક્કો મારીને પાછા કરવામાં આવે છે. પરંતુ આ વખતે ખેડૂતોએ નક્કી કરી લીધું છે, એમની અસ્તિત્વનો સવાલ છે. તમે બહુ વાયદા આપ્યા, તમે ખેડૂતોને પોતાની આવકના ડબલ કરવાના વાયદા આપ્યા હતા, નિષ્ફળ. તમે ખેડૂતોને વીમા આપવાના વાયદા કર્યા હતા, નિષ્ફળ. તમે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની અંદર કરોડો રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું, નિષ્ફળ. પરંતુ આજે તમે ખેડૂતોની જમીનની અંદર પોલીસ આવી જાય છે, આ પ્રાઇવેટ કંપની આવી જાય છે, અને આ જ પ્રાઇવેટ કંપનીના લોકો ખેડૂતોની મા બહેનોને ગાળો આપીને હેરાન કરીને એમને ઉપર અત્યાચાર કરે છે. આ તો ક્યાંનો ન્યાય? આ જગતનો તાજ જ્યારે રૂટશે ને ત્યારે તમારી સરકાર છે ને એ રહેવાની નથી. તમે આ જ પ્રાઇવેટ કંપની અમદાવાદ એરપોર્ટની માલિક છે, ત્યાં 1 કલાકના 300 રૂપિયા ગાડી પાર્કિંગના અને આખા દિવસના 1000 રૂપિયા, અને ખેડૂતોને તમે એક ઘઉંની બોરીના ભાવમાં જમીનના રૂપિયા આપીને પટાવો છો. આ તો ક્યાંનો ન્યાય? આ ખેડૂતોની હાય તમને જે લાગશે ને એ તમારા સરકાર તો છે ને એ બહુ તુચ્છ વસ્તુ છે. સરકાર તો તમારી જવાની જ છે, પરંતુ તમારા કુટુંબની અંદર અને તમારા કુટુંબના લોકોને પણ આની હાય લાગશે. મહેરબાની કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી, તમે મૃદુ અને મક્કમ કહેવડાવો છો તમારી જાતને, પરંતુ તમારું તંત્ર છે એ બોદું અને નાકામ થઈ ગયું. हमारी माता है। जय जय जवान, जय बोलो, जय बोलो, जय इसे क्या ना है? हमारी माता है। जय 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 जवान, जय जय जवान। હું પંકજ રાણસરી આજે ખેડૂતના દીકરાના નાતે જ્યારે આજે ખેડૂતોના હક માટે થઈને, જ્યારે ખેડૂતોની માગણી માટે થઈ અને જે વીજ થાંભલાનો જે અગત્યનો જે પ્રશ્ન છે એના માટે થઈ અને આજ જ્યારે ખેડૂતના તમામ દીકરાઓ બધા એક થઈને એમની માગણી માટે સરકારને ઘેરવા માટે જ્યારે આવ્યા છે, ત્યારે આજે હું એક ખેડૂતના દીકરાના નાતે તમામને સાથ સહકાર આપવા માટે થઈને અહીંયા પહોંચ્યો છું. અને અહીંયાથી જે રીતના ખેડૂતોને અલગ અલગ જગ્યાએથી ગામડેથી જે ટ્રેક્ટરો લઈને બોલાવ્યા છે, જે રીતના ગાંધીનગર પહોંચવા માટેની વાત છે, એ જ રીતના આજે અલગ અલગ વિસ્તારની અંદરથી જે ખેડૂતોના દીકરાઓ આવ્યા છે એ ગાંધીનગર તરફ જવા માટે મક્કમ છે અને સરકાર પાસે વાત રજૂ કરવા માટે ચોક્કસપણે જશે. એટલે રસ્તામાં ક્યાંય કોઈ રોકાવાનું નથી, કારણ કે ખેડૂતોની જે માગણી છે કે સરકાર અમારી વાત સાંભળે અને અમને યોગ્ય વળતર આપે, આમની માગણી માટે થઈ અને જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે ખેડૂતો તૈયાર છે. અને એના માટે થઈને આગેવાનના નાતે અમારો અમને સાથ સહકાર અને સમર્થન. તમે અત્યારે જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર અત્યારે ખેડૂત મિત્રો બધા અહીંયા ભેગા થઈ ચૂક્યા છે. અને હમણાં જે થોડા મિત્ર જે બાકી છે, રસ્તામાં જે ટ્રેક્ટરો છે એ હમણાં અહીંયા પહોંચશે, એટલે અહીંયાથી ટ્રેક્ટરો સાથે બધા ગાંધીનગર તરફ પ્રયાણ કરીશું. સરકાર પાસે ખેડૂતોની જે માગણી છે અત્યારે તો જે વીજ થાંભલાને લઈને જે વાત છે કે એમને બજાર કિંમત મુજબ વળતર જોઈએ છે. બજાર કિંમત મુજબ જો વળતર ન મળે તો માસિક અને 50,000ની આસપાસનું જે ભાડું જોઈએ છે એ ભાડું આપો. આ રીતની જે ખેડૂતોની માગણી છે, આ ખેડૂતોની માગણી લઈને સરકાર પાસે જવાના છે. અને જો સરકાર માગણી નહીં સ્વીકારે તો આ આંદોલન ખેડૂતનું છે. જેમ દેશ માટે થઈ અને જય જવાન જય કિસાનનો જે નારો હોય છે, તો જે જવાનથી પણ જે દેશની સુરક્ષા થઈ છે એ જ રીતના ખેડૂત પણ દેશ માટે આપવા માટે અગત્યનો છે. તો ખેડૂત માટે થઈને જે કંઈ પણ કરવું પડશે, જે લડાઈ લડવી પડશે, લડાઈ લડવા માટે ખેડૂતના દીકરા તરીકે અમે બધા તૈયાર છે. આજે સમગ્ર ગુજરાતમાંથી જે ખેડૂતોના હક અને અધિકાર માટે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી અમારે દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય કે સમગ્ર ગુજરાતમાંથી, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી જે ખેડૂતો આજે ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલીની કૂચ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખેડૂતો સાથે અત્યાચાર કરી રહી છે, જે આ ગુજરાતનો ખેડૂત આજે માયપાલ છે, જ્યારે ખેડૂતોને જે આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર અદાણી અને અંબાણીની સરકાર બની ગઈ છે. જ્યાં જ્યાં ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જ્યાં જ્યાં ખેતી કરી રહ્યા છે, ત્યાં ત્યાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અદાણીને પ્રોજેક્ટો આપી અને ખેડૂતોની જમીન હડપવાનું કામ કરી રહી છે. આ સમગ્ર ગુજરાતનો આદિવાસી આજે આ સરકાર સામે લડવા જઈ રહ્યો છે અને જે પ્રોજેક્ટો જે અદાણી અને અંબાણીને આપવામાં આવ્યા છે એને નાબૂદ કરવા માટે આજે ખેડૂત આંદોલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લો હોય કે પંચમહાલ જિલ્લો હોય
ત્યાં જે ગરીબ આદિવાસી ખેડૂતો જ્યાં પોતાનું ખેતી કરી અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યાં પણ જીઆઈડીસીઓનો પ્રોજેક્ટ, એરપોર્ટનો પ્રોજેક્ટ લાવી અને ખેડૂતોની જમીન હડપવાનું આ કાવતરું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે આજે અમે સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો આજે એકઠા થયા છે અને આ તાનાશાહી સરકારની સામે આજે અમે ટ્રેક્ટર યાત્રા સ્વરૂપે આજે ગાંધીનગર પર અમે કૂચ કરી રહ્યા છે. અમારી માંગ છે કે જે સૌરાષ્ટ્રમાં જે પોલ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં ખેડૂતોને ત્યાં વળતર સારી રીતના આપવામાં આવે અને જે જમીનો જે પ્રોજેક્ટોમાં ગરીબોની લઈ રહ્યા છે ખેડૂતોની, એની સામે જે પ્રોજેક્ટો રદ કરવા માટેની અમારી માંગ છે. આજ હું વૈભવ વસાવા, સામાજિક કાર્યકર. હું ભરૂચ ઝઘડિયાથી આવ્યો છું. જે જગતનો તાજ ખેડૂત ને આ ભારત દેશની જે ઓળખ છે, ખેતી પ્રધાન દેશ, આજે એ જ ગુજરાતના ખેડૂતો, ભારતના ખેડૂતો રસ્તા પર છે. અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ, મૂડીવાદીઓ આ દેશના ખેડૂતોને, પ્રકૃતિ પ્રેમીઓને દુઃખી કરી રહ્યા છે. એની સામે અમારો વિરોધ છે. ને પોલીસને, જે પોલીસ જે સૌરાષ્ટ્રની અંદર જે બર્બરતા કરી રહેલી છે, મારે પોલીસને વિનંતી છે, તમે જનતાની પોલીસ છે, તમને જનતાના ટેક્સમાંથી પગાર મળે છે, નહીં કે તમને ભાજપના કમલંગમાંથી. એટલે આ જે ખેડૂતોની જે પણ માંગ છે એ માંગ સાથે અમે સહમત છીએ. એ લોકોની જે પણ માંગ હોય એ આ સરકારે સ્વીકારવી પડશે. આજે કદાચ એક દિવસનું આંદોલન છે, એના સમર્થનમાં આવ્યા છે. આવનારા દિવસોમાં કદાચ જેવી રીતના દિલ્હીને ઘેરીને ખેડૂતો બેઠેલા અને મોટું આંદોલન થાય તો એટલું મોટું આંદોલન કરવા બી અમે સક્ષમ છે. આજે ગાંધીનગરનો ઘેરાવ કરીશું. આવનારા દિવસોની અંદર દિલ્હીનો ઘેરાવ કરવાનો થાય એ પણ આ ખેડૂતોને લઈને અમે ઘેરાવો કરીશું. મારે બીજી એક વસ્તુ કહેવી છે. 4 ગુજરાતી છે. કેટલા? 4 ગુજરાતી છે. એક ગુજરાતી ગૃહમંત્રી છે, એક ગુજરાતી પ્રધાનમંત્રી છે ને 2 ગુજરાતી, એક અદાણી ને અંબાણી. એટલે 2 ગુજરાતી સત્તામાં બેસીને બીજા ગુજરાતીને સોદો કરી રહ્યા છે જમીનોનો. એ સોદો વધારે ચાલવાનો નથી. 2027 આવી રહ્યું છે. આજ ખેડૂતો, આજ ગુજરાતની જનતા ઈંટનો જવાબ પથ્થરથી, મતોથી આપવાની છે. જય હિન્દ, જય ભારત, કિસાન એકતા જિંદાબાદ. જે પ્રમાણે અત્યારે ગાંધીનગર ખાતે વાતાવરણ ખૂબ તંગ બન્યું છે. જગતનો તાત અને આપણા સૌનો આધાર જે કહેવાય છે ખેડૂત છે, કે જે અન્ન પકવશે તો આપણે કંઈક ખાઈશું, અને એ જે પોતાની હકની લડાઈ લડી રહ્યો છે. કારણ કે પોતાની જે ખેતર છે એમાં વીજ કંપનીઓ છે, વીજ પોલ નાખી રહી છે. એક બાજુ વિકાસની વાત છે તો બીજી બાજુ ક્યાંક વિનાશની વાત છે. હવે આ વિકાસ અને વિનાશની જે આખી કડી છે એમાં કોણ જીતે છે, કોણ હારે છે, તો આગામી સમય બતાવશે. પરંતુ જે દ્રશ્યો આવ્યા છે તે ખૂબ જ હૃદયદ્રાવક છે. એક બાજુ જે ખેડૂત છે ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યો છે, કારણ કે વીજ કંપનીઓ વિકાસની વાત કરી રહી છે, સરકાર વિકાસની વાત કરી રહી છે. બીજી બાજુ ક્યાંક છે વિનાશ થવાના દ્રશ્યો પણ આપણે સામે આવ્યા કે ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન નાખવામાં આવે છે, આખું ખેતર છે તે ખૂંદી નાખવામાં આવે છે અને ઊભો પાક. અને હવે તો ચોમાસાની સિઝન આવશે એટલે જે પાક છે વાવવાની તૈયારી થતી હોય, પરંતુ આ વખતે ખેડૂતો નહીં લઈ શકે કારણ કે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. એટલે ખેડૂતોને ખૂબ બધું નુકસાન થવાની વાત છે. બીજી બાજુ માંગ પણ કરવામાં આવી છે. જો માંગ સ્વીકારવામાં આવશે તો આગામી દિવસોમાં ખેડૂતો છે સહમત થશે અને વીજ પોલ નાખવાની મંજૂરી આપશે. પરંતુ જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જોવા જેવી પણ થઈ શકે છે.